દર્શક મિત્રો, વિદ્યાનો અર્થી કાઢનારો વિદ્યાર્થી અતિ દુઃખી છે. બાબત એ પણ છે કે આ દિશાહીન અમલદારશાહી અને નેતૃત્વ ક્યાંક આપણા યુવાનોને વિદ્યાર્થીની અર્થી કાઢવા તરફ તો નથી દોરી જઈ રહ્યું ને. બહુ મોટો પ્રશ્ન છે માસ પ્રમોશન અને માસ પ્રોગ્રેશન. વર્ષો સુધી ગંભીરતાપૂર્વક લેવાતી હતી જે પરીક્ષાઓ એ કોરોનાની આડસમાં માસ પ્રમોશનમાં ફેરવાઈ ગઈ છે. શું થશે આપણા વિદ્યાર્થીઓનું? આવો આ ચર્ચાનો આરંભ કરીએ ને. અમારી સાથે જોડાયા છે ડોક્ટર એસ.એન. અય્યર, જેઓ વાડજ વિસ્તારની આર.એચ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ છે અને ગુજરાત રાજ્ય આચાર્ય મંડળના સેક્રેટરી પણ છે. એમની સાથે બહુ જાણીતા લેખક અને બીએડ કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર ડોક્ટર અશોક પટેલ પણ છે. સાથે છે પ્રોફેસર જનક ખાંડવાલા, જેઓ સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ છે. ત્રણેય મિત્રોનું સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. બહુ જ મોટો પ્રશ્ન એ છે અશોકભાઈ, તમારાથી ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ કે આ દેશમાં ચૂંટણીઓ થઈ શકે, 5,000થી માંડીને 5 લાખ લોકોના ટોળા ભેગા કરી શકાય. ચૂંટણીમાં મતદાન કેન્દ્રમાં એકી સાથે 2,000, 3,000 લોકોને આપણે એક જ રૂમમાં વારાફરતી ભેગા કરીને મતદાન કરાવી શકીએ છીએ. તો પછી 50 વિદ્યાર્થીને ભેગા કરીને પરીક્ષા લઈ શકાય કે ન લઈ શકાય? સુભાષભાઈ, આપે સૌથી પહેલા જે 2-4 પ્રશ્ન કર્યા અને છેલ્લે કહ્યું કે પરીક્ષા લઈ શકાય કે ન લઈ શકાય. હા, લઈ શકાય. ઈચ્છા શક્તિ જોઈએ. અને હું એક દેશી ભાષામાં કહું સુભાષભાઈ, થોડું ગંદુ લાગશે પણ સારું છે કે આ સરકારે શિક્ષણની પથ્થર ખાડી નાખી છે. આનાથી વધારે ગંદુ વાક્ય કોઈ ન હોઈ શકે. સરકાર જાગો. અને એમ અંજુબેન, તમને પણ કહું છું કે તમે આવ્યા પછી જે નિર્ણયો લેવાયા છે ને પરીક્ષા બાબતના, કોને પૂછી લીધા તમે? હું ફરીથી પ્રશ્ન પૂછું છું કે સરકારે પરીક્ષા લેવી નહીં લેવી, માસ પ્રમોશન આપવું, પ્રોગ્રેશન, કોને પૂછ્યું તમે? કયા એજ્યુકેશનલિસ્ટને પૂછ્યું તમે? અરે સરકારશ્રી, વાલીઓની સામે દબાઈને તમે ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરો છો. ધોરણ 10, અરે 12ની પરીક્ષા જો સરકાર લઈ શકતી હોય તો ધોરણ 10ની કેમ પરીક્ષા નથી લઈ શકતી? સાહેબ, ઈચ્છા શક્તિ જ નથી. અને આ સરકાર અત્યારે હાલ વિદ્યાર્થીઓનું અહિત કરવા બેઠી છે એમ કહેવા મને એક ટકો કોઈ ખોટું નથી લાગતું. અને સુભાષભાઈ, એક હું જીએસટીવીને એક બહુ અભિનંદન આપીશ આજે કે તમે જે આ મુદ્દો ઉઠાવ્યો ને, તો આપણે પેરેન્ટ્સને, વાલીઓને કે સમાજને એક બાબતની નોંધ લેવડાવીએ કે સરકારે જે નિર્ણય લીધો છે ને એ માત્ર ગ્રેજ્યુએશન લેવલ ઉપર લીધો છે. હું ફરીથી કહીશ, સ્નાતક કક્ષા સુધીનો નિર્ણય છે. અને આપણા ત્યાં કોર્સ 3 પ્રકારના છે: સ્નાતક, પછી માસ્ટર ડિગ્રી જેને કહીએ કે પૂર્વ સ્નાતક, અને અનુસ્નાતક, અને સ્નાતકોત્તર. હું આ ત્રીજો શબ્દ વાલીઓ મોટા ભાગે ખબર નથી સ્નાતકોત્તર એટલે શું. તો બીએડ અને એલએલબી જેવા જે કોર્સ છે જે સ્નાતક પછી કહેવાય છે, છતાં અનુસ્નાતક નથી કહેવાતા, એવા કોર્સ. તો સરકારે જે નિર્ણય લીધો છે સ્નાતક માટે લીધો છે, પણ બહુ ગંદો, બહુ ખરાબ નિર્ણય છે સુભાષભાઈ. અને આપણે કહ્યું એ પ્રમાણે પરીક્ષા 100% લેવાય. અને કેવી રીતે લેવાય, શું આગળ આપણે ચર્ચા કરીશું. જી, સ્ટાર પાયલ અય્યર, આપણે દરેક યુનિવર્સિટીઓએ લેવાના જેટલા નિર્ણયો હોય એ નિર્ણયો હવે સરકાર લઈ રહી છે. યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠી છે, એની સેનેટ બેઠી છે, વાઇસ ચાન્સેલર્સના એડવાઇઝર્સ બેઠેલા છે, અને નિર્ણયો સરકાર દ્વારા ઠોપી દેવામાં આવી રહ્યા છે. કેટલે અંશે વ્યાજબી છે યુનિવર્સિટીએ લેવાના નિર્ણયો હવે સરકારો કરી રહી છે? સુભાષભાઈ, આ વખતે જે યુજી કક્ષામાં સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4માં મેરિટ બેઝડ પ્રોગ્રેશન આપવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે. આ નિર્ણયમાં ખરેખર ક્યાંક બહુ મોટું કાચું કપાયું છે. કારણ કે સરકારે યુનિવર્સિટીઓમાં ચાલતી હાલની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો નથી. કદાચ એવું બની શકે કે રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓએ સરકારના ધ્યાન પર સત્ય હકીકત લાવ્યા નથી, અથવા સરકારે બધી જ વસ્તુઓ ઇગ્નોર કરીને પોતાની મેળે વહીવટી નિર્ણય લઈ લીધેલો છે. ખાસ કરીને પરીક્ષા જેવી બાબત શૈક્ષણિક છે, એ વહીવટી બાબત નથી. અને શૈક્ષણિક બાબત યુનિવર્સિટીના દાયરામાં આવે છે.
હવે જો આપણે વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએટ કક્ષામાં સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓના માટે મેરિટ બેઝ પ્રોગ્રેશન જાહેર કરેલ છે. જી સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે, પરંતુ સેમેસ્ટર 2 અંગે જે નિર્ણય લેવાયો છે એ સદંતર ખોટો નિર્ણય છે, અતિશય કાચું કપાયું છે. આનું કારણ શું છે કે સરકારનો નિર્ણય પોતાના જ એકેડેમિક કેલેન્ડરની વિરુદ્ધમાં જઈ રહ્યો છે. સરકારે એવું કીધેલું હતું કે 15/2/21 ફેબ્રુઆરી 21 સુધીમાં પહેલું સત્ર પૂરું કરો. નવાઈની બાબત એ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં તો હજુ સેમેસ્ટર 1 ની પરીક્ષા લેવાઈ નથી. મેરિટ બેઝ પ્રોગ્રેશન એટલે મેરિટ નક્કી થયા પછી એના આધારે અપાતું પ્રોગ્રેશન. હવે જ્યાં આગળ તમે સેમ 1 ની જ પરીક્ષા લીધી નથી, હજુ વિદ્યાર્થીઓનું મેરિટ નક્કી થયું નથી, એની પહેલા તમે સેમેસ્ટર 2 નું મેરિટ બેઝ પ્રમોશન આપી દો છો. આજે સુભાષભાઈ એક વાઇટલ પ્રશ્ન એ થયો છે તો સ્ટાર પાયલ, એનો અર્થ એવો થયો ને કે વિદ્યાર્થીએ ફર્સ્ટ યરમાં ફી ભરી, હવે એને સેકન્ડ યરમાં ફી ભરી એટલે સીધો ટીવાયમાં આવી ગયો ને. હા, પરિસ્થિતિ. અને એના કરતા વધારે વિચિત્ર પરિસ્થિતિ કહું, મને યાદ આવે છે કે મારા ફાધર મને એવું કહેતા કે જ્યારે 15મી ઓગસ્ટ 1947 રોજ ભારત આઝાદ થયું ને, એના પછી શરૂઆતના 3-4 મહિના સુધી લોકો ટપાલ ટિકિટ લગાવ્યા સિવાય કવર પોસ્ટ કરતા હતા, અને બસ અને ટ્રેનમાં ટિકિટ નહોતા લાતા, કેમ કે હવે તો દેશ આઝાદ થઈ ગયો, હવે શાની ટિકિટ લેવાની. સાહેબ, આજે પરિસ્થિતિ 50 વર્ષ પછી પણ વિદ્યાર્થીઓમાં આજે હવા એવી થઈ ગઈ છે, કારણ કે ગુજરાત યુનિવર્સિટીની વાત કરું તો હજુ સુધી ઘણી બધી કોલેજોમાં સેમેસ્ટર 2 નો અભ્યાસક્રમ શરૂ થયો નથી, અને કેટલીક કોલેજોમાં તો સેમેસ્ટર 2 માં પ્રવેશ થયો નથી. હવે જ્યારે કોલેજમાં પ્રવેશની પહેલા જ તમને કહી દેવામાં આવે કે તમને મેરિટ બેઝ પ્રોગ્રેશન મળશે, તો વિદ્યાર્થીઓ ફી ભરવા નથી આવતા. વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આપણે તો હવે પાસ થઈ ગયા. એટલે સેમેસ્ટર 2 અંગે બહુ વિચિત્ર પરિસ્થિતિ એવી છે. જી, તમારી વાત બિલકુલ સાચી છે. સેમેસ્ટર 2 અંગેનો નિર્ણય પણ વ્યાજબી છે કે નહીં એની પણ હજુ વિશેષ આગળ ચર્ચા કરીએ. આપણી સાથે જનકભાઈ પણ બેઠા છે. જનકભાઈ, તમે ટેકનિકલ યુનિવર્સિટીઝમાંથી આવો છો અને ટેકનિકલ કોર્સીસના તમે ખૂબ નિષ્ણાત વ્યક્તિ છો. તમને શું લાગે છે જે રીતે આ નિર્ણય કરાયો છે માસ પ્રમોશનનો, અને ખાસ કરીને પાછો આ માસ પ્રોગ્રેશનનો નિર્ણય ટેકનિકલ કોર્સીસમાં પણ લાગુ કરવામાં આવ્યો છે, તો એની વ્યાજબી પણ કેટલું છે? આ સુભાષભાઈ, સૌપ્રથમ તો આ કાર્યક્રમ જે આપણે યોજ્યો છે એના ટાઇટલમાં હું જે આપણે કીધું છે કે ભાઈ માસ પ્રમોશન કે મેરિટ બેઝ પ્રોગ્રેશનની આડઅસર, એમાં થોડુંક કરેક્શન કરવા હું માંગીશ કે માસ પ્રમોશન અથવા તો મેરિટ બેઝ પ્રોગ્રેશનની આડઅસર નહીં, પરંતુ અસરો. કારણ કે અસર બે પ્રકારની હોઈ શકે, પોઝિટિવ અને નેગેટિવ. માત્ર જો નેગેટિવની ચર્ચા કરવી હોય તો મારે કોઈ કહેવાનો કોઈ મતલબ નથી થતો, પરંતુ જો અસરની ચર્ચા કરવી હોય તો આપણે આ ફોરમ ખુલ્લું મૂકી શકું આપની રજાથી. તમને બરાબર છે? એટલે અસરોની અંદર જો પોઝિટિવ રીતે આપણે જોઈ શકીએ તો કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય, એનું ઇવેલ્યુશન, એની પરીક્ષા ખૂબ જ અગત્યની છે, પરંતુ એની સાથે સાથે એનું સ્વાસ્થ્ય, એનું કેરિયર, એની હેલ્થ અને એના સાથે જોડાયેલા તમામ પ્રોફેસરો, નોન ટીચિંગ સ્ટાફ અને એના ફેમિલી મેમ્બરની પણ સ્વાસ્થ્ય. પણ જનકભાઈ, તમે કહો છો એ મુદ્દો ચૂંટણી વખતે લાગુ નથી પડતો? ચૂંટણી વખતે ના અસર થાય? સ્વાસ્થ્યની ચિંતા ચૂંટણી વખતે નહીં કરવાની, ખાલી પરીક્ષા વખતે જ કરવાની, એમ એક વખત આવું કેવી રીતે ચાલી શકે? ધારો કે આપણે સ્કૂટર ઉપર બેસીને કોઈ પણ 4 રસ્તા ઉપરથી હેલ્મેટ પહેર્યા વગર પસાર થઈ ગયા અને પોલીસ વાળાએ આપણને રોક્યો નહીં, એટલે એનો મતલબ એવો થયો કે નિયમ થઈ ગયો કે હેલ્મેટ નહીં પહેરવાનું. અરે પણ ચૂંટણી આખા દેશમાં કરી, 5 રાજ્યોમાં કરી છે જનકભાઈ, સામાન્ય વસ્તુ નથી. અને કેટલા મોટા ઇલેક્શન કમિશને આ નિર્ણય કર્યો. ભૂતકાળની અંદર જે કંઈ પણ ભૂલો થઈ એનાથી આપણે શીખવું જોઈએ. જાણી જોઈને કરવામાં આવેલું કર્તવ્ય છે. નહીં, આ તો કોઈ સંજોગોમાં વાત કરી છે કે 5000 માણસોને ભેગા કરો અને તમે એના સ્વાસ્થ્યની ચિંતા ન કરો, અને 50 વિદ્યાર્થીની પરીક્ષા વખતે એની સ્વાસ્થ્યની ચિંતા થઈ જાય. એનાથી સરકાર શીખી છે અને એ શીખી નથી, એવોર્ડ કરવા માંગે છે. જો એ શીખી હોત ને સરકાર, સર હું આપમાંથી વિરોધમાં છું એ રીતે કે બિલકુલ એક્ઝામ ન લેવાય ને એના કરતા મોડી લેવાય સારું છે. હું ફરીથી કહું છું, તમે કઈ સ્વાસ્થ્યની ચિંતા નો ડાઉટ મને છે, બધા વાલીને છે. આ પરીક્ષા કેન્સલ કરો છો એના કરતા લેટ લઈ જાઓ ને. અરે સાહેબ, મારા ધોરણ 12 ની એક્ઝામ 8 લાખ છોકરાઓની એક્ઝામ જો લેવાતી હોય અને લેશે સરકાર, તો કેમ આ ટેકનિકલની કે અમારી બીડની ન લેવાય? મને વાત પૂરી કરવા માટે જો સમય આપો તો મારી વાત રજૂ કરી શકું. તમને કહું, સરકારે એવું નક્કી કર્યું છે, જે મને ચર્ચા નથી થઈ પણ હું જે સમજી શકું છું શિક્ષણવિદ તરીકે આપણી સાથે ચર્ચા કરી શકું, કે જે ધોરણની અંદર જ્યાં પણ માસ વધારે છે, ધારો કે ધોરણ 10 ની અંદર
8.5 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, તો એ દરેકે દરેક વિદ્યાર્થીઓ જ્યાં પણ ભેગા થાય ત્યાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની તમને કોઈ શક્યતા વધુ રહે છે. એટલે માસ પ્રમોશનની ત્યાં ચર્ચા કરી. ત્યારબાદ બીજા, ચોથા અને છઠ્ઠા સેમિસ્ટરમાં પેરામેડિકલ અને મેડિકલ ને બાદ કર્યાથી સંખ્યા ઓછી છે કે વધારે છે? અશોકભાઈ, આપનો સમય આવે ત્યારે આપ બોલજો, તમને કહું. એટલે બીજા, ચોથા અને છઠ્ઠા સેમિસ્ટરમાં લાસ્ટ ટાઈમ પણ તમને કહું અમારે ટેકનિકલમાં અને બીજા નોન ટેકનિકલની અંદર પણ મેરિટ બેઝ પ્રોગ્રેશન આપ્યું છે. ધેટ ઇઝ નોટ માસ પ્રમોશન. એવરીવન શુડ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન માસ પ્રમોશન એન્ડ મેરિટ બેઝ પ્રોગ્રેશન. માસ પ્રમોશનની અંદર દરેકને તમને કહું પાસ કરી દીધા છે, જ્યારે યુનિવર્સિટીની અંદર બીજા, ચોથા અને છઠ્ઠા સેમિસ્ટરની અંદર તેમના ભૂતકાળના પરફોર્મન્સને આધારે તેમનું મેરિટ બેઝ પ્રોગ્રેશન કરવામાં આવ્યું છે. એનો મતલબ એવો નથી કે 100% રિઝલ્ટ આપવાનું છે. એમાં જે વિદ્યાર્થીઓનું ભૂતકાળની અંદર પણ જો ખરાબ રિઝલ્ટ હશે તો એ વિદ્યાર્થીઓને આગળ જતા અટકાવવામાં આવશે. હવે આની અસરો વિશે ચર્ચા કરીએ તો આની અસરોની અંદર ઘણી બધી વસ્તુઓ છે કે આજે અહીંયા આપણે શહેરમાં બેઠા છે, આપણી પાસે ઘણી બધી વસ્તુઓ એવી છે કે મેડિકલ ક્ષેત્રની વાત કરું કે આપણે અહીંયા અમદાવાદમાં રહેવા છતાં પણ ઓક્સિજન બેડની આપણને ખામીઓ સર્જાઈ છે, પણ ગામડાની અંદર તો કદાચ એક સાથે વધુ પડતા દર્દીઓ આવી શકવાના કારણે ઘણી બધી મેડિકલની અંદર તકલીફો રહી છે અને એના હિસાબે વિદ્યાર્થીઓના માનસિક પરિસ્થિતિ પર ઘણી અસરો થઈ છે. એમાં ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ હોય કે જે 90% વિદ્યાર્થીઓ હોય તે વિદ્યાર્થીઓના પણ માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ છે. કે એમના પરિવારમાં કોઈ જણનું મૃત્યુ થયું હોય, પોતે કોરોના સંક્રમિત થયા હોય, એમના ટીચર કોરોના સંક્રમિત થયા હોય. એટલે આવી બધી પરિસ્થિતિઓને ટાળવા માટે કે કોઈ પણ વધારે જગ્યાએ સંક્રમણ ના થાય એના હિસાબે સરકારે આ ડિસિઝન લીધેલું છે, બરાબર છે. અને એની અંદર 50% વેટેજ એમણે આ સેમિસ્ટરમાં જે કંઈ પણ પરફોર્મન્સ કર્યું છે, એમની ઇન્ટરનલ એક્ઝામ લીધેલી છે, એના બેઝ ઉપર 50%નું રિઝલ્ટ આપવામાં આવ્યું છે અને 50% રિઝલ્ટ એમના પ્રીવિયસ સેમિસ્ટરમાં જે કંઈ પણ પરફોર્મન્સ આપ્યું છે એની ઉપર થઈ બંનેનું કોમ્બિનેશન થઈ અને મેરિટ બેઝ પ્રોગ્રેશન છે. ધેટ ઇઝ નોટ પ્રમોશન, ધેટ ઇઝ નોટ પ્રમોશન, ધેટ ઇઝ અ પ્રોગ્રેશન. ઓકે, પણ જનકભાઈ તમને એ પણ કહું તમારી જાણ માટે કે જેમ સ્ટાર પાયલ અય્યર સાહેબે કહ્યું કે ક્યાંક હજુ તો કોર્સ શરૂ પણ નથી થયો, ક્યાંય ઇન્ટરનલ એક્ઝામ્સ પણ નથી લેવાઈ, તો કેવી રીતે પછી એ પ્રોગ્રેશન કેવી રીતે થઈ શકે? જી સ્ટાર પાયલ અય્યર, શું જવાબ છે તમારો? જી સર, નહીં, જનકભાઈએ જે વાત કરી એ બાબતે હું એ રીતે સંમત છું કે સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક બૃહદ રીતે આ નિર્ણય લીધો હોઈ શકે, પરંતુ આ નિર્ણય લેતી વખતે શિક્ષણવિદોને વિશ્વાસમાં લઈ અને કયા કયા ક્લાસમાં આપવા જેવું છે, કયા ક્લાસમાં આપવા જેવું નથી, આ બાબતનો અભ્યાસ કર્યો નથી. બીજું જનકભાઈ, કે જ્યાં સુધી યુનિવર્સિટીઓનો સવાલ છે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને લો અને બીએડ માટે, તો નવું સત્ર નવા વર્ષની શરૂઆત માટે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે તારીખ 1/7/21 રાખી છે, એટલે જુલાઈની 1લી તારીખે છે. તો એનો અર્થ એમ છે કે હજુ સુધી આપણી પાસે 1 મહિનો ને 20 દિવસનો સમયગાળો છે. પ્રશ્ન એ આવે છે કે જ્યારે આખા રાજ્યમાં 3 પ્રકારની સ્થિતિ ઊભી થયેલી છે, કેટલીક કોલેજોમાં એડમિશન થયા જ નથી, કેટલાકમાં અભ્યાસક્રમ પૂરા થઈ ગયા છે અને કેટલાકમાં અધૂરા રહેલા છે. આવા સમયે યુનિવર્સિટીઓ ઉપર નિર્ણય છોડ્યો હોત તો વધારે સારું હતું. સરકારે એક સાથે એક જ સુપડું સાફ કરી નાખવાની રીતે જે મેરિટ બેઝ પ્રમોશન આપેલું છે, પ્રશ્ન આવે છે, આપે કીધું વાત બિલકુલ સાચી છે કે મેરિટના આધારે મળશે, એટલે જે આગલા સેમેસ્ટરમાં ફેલ થયેલો વિદ્યાર્થી હશે એ તો આ સેમેસ્ટરમાં પણ ફેલ થવાનો જ છે. પણ પ્રશ્ન આવે છે કે હજુ સુધી આગળનું મેરિટ જ નક્કી થયું નથી. અને બીજું આપે જે કીધું ઇન્ટરનલ પરીક્ષાઓ, તો હું આપના ધ્યાન પર ચોક્કસપણે લાવીશ કે ફેબ્રુઆરીમાં જે પ્રકારની સ્થિતિ હતી, કેમ કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ઇન્ટરનલ પરીક્ષાઓ લેવાતી હોય છે. સુભાષભાઈ, આપણે જો બિલકુલ સત્ય હકીકતની વાત કરીએ ને તો ઇન્ટરનલ પરીક્ષા પણ આ વખતે આગલા ઇન્ટરનલના મેરિટ બેઝની જેમ જ લેવાયેલી છે. જી, કેમ કે કોઈ પણ કોલેજની અંદર ઇન્ટરનલ પરીક્ષા પ્રેક્ટિકલી કોઈ પણ કોલેજની અંદર ઇન્ટરનલ પરીક્ષા લેવાયેલી નથી. અને ગુજરાત રાજ્યની કોલેજો પાસે એવું તો કોઈ માળખું છે જ નહીં કે વિદ્યાર્થીઓની આંતરિક પરીક્ષા ઓનલાઈન લઈ શકે. એટલે કોલેજોએ શું કર્યું કે જો આગલા વર્ષના ઇન્ટરનલ માર્ક્સ આપણી પાસે છે તો એના બેઝ ઉપર આપણે એસાઇનમેન્ટ લખાવો અને એસાઇનમેન્ટના બેઝ ઉપર આપણે માર્ક્સ આપી દઈએ. પ્રશ્ન એ આવે છે કે આમાં ગુણવત્તા ખાસા અંશે જોખમમાં મુકાશે. જી, તમારી વાત બિલકુલ સાચી છે અશોકભાઈ. જો ઘરે બેઠેલા વિદ્યાર્થીઓ માત્ર એસાઇનમેન્ટ લખીને પોતે જો માર્ક મેળવી શકતા હોય તો એને તપાસવું અને એને શેના આધાર પર આ એસાઇનમેન્ટ તૈયાર કર્યા છે એ પણ બહુ મોટો મુદ્દો છે. જી અશોકભાઈ, હું ખાલી સ્ટાર પર સાહેબની વાતનો જવાબ આપી સાહેબ. અહીંયા આગળ હું એક વાત કહેવા માંગુ છું કે સરકારે એવો પ્રયત્ન કર્યો છે, ઇટ ઇઝ બેટર હેવ સમથિંગ ધેન નથિંગ.
બરાબર છે. જો કોલેજો ઓનલાઈન શિક્ષણ આપી શકે છે અને એ જ કોલેજ ઓનલાઈન એક્ઝામ એમણે નથી લીધી તો જે તે કોલેજ ઉપર દંડ કરવો જોઈએ કે એમણે કેમ કોલેજો એમને પરીક્ષા નથી લીધી. કારણ કે ટાઈમ ટેબલ પ્રમાણે જ્યારે ટર્મ ચાલુ થઈ હોય અને નિયત સમયે જો પરીક્ષા જે તે કોલેજે ના લીધી હોય તો એ સંજોગોમાં એ કોલેજની ભૂલ છે, નહીં કે વિદ્યાર્થી. એટલે કહીએ ને કે પાડાના વાંકે પખાલીને દંડ ના દેવાય, તે જ રીતે કોલેજના વાંકે વિદ્યાર્થીને દંડ આપી શકાય નહીં. જે કોલેજ ઓનલાઈન ભણાઈ શકે છે તો એને ઓનલાઈન એક્ઝામ કેમ ના લીધી એ સવાલ આપણે. એક પ્રશ્ન છે જનકભાઈ, યુનિવર્સિટીએ પણ જ્યારે ઓનલાઈન પરીક્ષાની પસંદગીનો વિકલ્પ આપ્યો છે ને ત્યારે માત્ર 40% વિદ્યાર્થીઓએ જ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ સ્વીકારેલો છે. એટલે આમાં એ વસ્તુ પણ જોવી પડે. આપ એમ કહો છો કે કોલેજોએ ઓનલાઈન પરીક્ષા કેમ ના લીધી, તો ખરેખર હકીકત એ છે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન પ્રાપ્ત કરે છે એ 100% વિદ્યાર્થીઓને આપણે પહોંચી વળતા નથી. બધા જ વિદ્યાર્થીઓ પાસે ડિવાઇસ નથી, બધા જ વિદ્યાર્થીઓ પાસે નેટવર્ક એટલું નથી. એટલે આમાં પણ આપણે ઘણી બધી અંશે વી હેવ કોમ્પ્રોમાઇઝ. અને બીજી વાત કે આ વર્ષે આઈપેડ નથી આપવામાં આવ્યા. યસ, દર વર્ષે આપતી હતી સરકાર, એ આઈપેડ આ વખતે નથી આપવામાં ટેબ્લેટ નથી આપવામાં આવ્યા. હેવ સમથિંગ બેટર ધેન નથિંગ. કે જે નિર્ણય યુનિવર્સિટીઓએ કરવાના છે એ નિર્ણય સરકાર શા માટે કરે છે? દરેક યુનિવર્સિટી પર છોડવું જોઈએ ને. આપણે એવું કઈ રીતે કહી શકીએ કે ભાઈ સરકારે કોઈ પણ શિક્ષણવિદને વિશ્વાસમાં લીધા વગર લીધું છે? તમારી પાસે પ્રૂફ છે એનું? હું એવું માનું છું કે સરકારે મને ના બોલાવે એવું બને, પરંતુ એમણે અમુક શિક્ષણવિદોને વિશ્વાસમાં લઈને ડિસિઝન લીધું હશે. નથી લીધું. એવા કઈ ડિસિઝન કે આપણી પાસે એવા કયા સીધી શટ વાત છે જનકભાઈ, સીધી શટ વાત છે. જો ધોરણ 12 ની 6 લાખ છોકરાની એક્ઝામ લેવાતી હોય તો યુનિવર્સિટી 1 લાખની ન લેવાય? આ પહેલો પ્રશ્ન. બીજી બાબત, ઇન્ટરનલની વાત કરું છું. અય્યર સાહેબે કહ્યું જનકભાઈ સેમ 2 માં એક પણ કોલેજે ઇન્ટરનલ એક્ઝામ લીધી જ નથી. નોટ એ સિંગલ કોલેજ. એની ગ્રાન્ટ કાપી લો. પણ સરકારે નિયમમાં લખવું જોઈએ ને કે માસ નહીં. ભાઈ તો યુનિવર્સિટીની સ્કીમમાં છે કે ભાઈ તમારે ઇન્ટરનલ એક્ઝામ લેવી જોઈએ. તમને કહું એમાં સરકારે તો એની ઉપર ગઈ. સરકાર તો નિર્ણય આપી દીધો, માસ પ્રમોશન આપી દો. આમ સરકાર પિક્ચરમાં આવતી જ નથી. યુનિવર્સિટી સ્કીમમાં છે કે ભાઈ દરેકે ઇન્ટરનલ એક્ઝામ લેવી. તમને કહું ઇન્ટરનલ એક્ઝામના માર્ક આપેલા છે. ઓકે સરકારે ધ્યાનમાં લીધું, સરકારે ધ્યાનમાં લીધા સિવાય ઓર્ડર કરી નાખ્યા કે ભાઈ પ્રોગ્રેશન આપી દેવાનું. કેમ સરકારે યુનિવર્સિટી ન પૂછ્યું? એવું તમે કઈ રીતે કહી શકો કે નથી? ના, હું કઉ છું મારી કોલેજમાં એક્ઝામ નથી લેવાય, એક બાબત. બીજું હજુ તમને કહું ઇન્ટરનલ એક્ઝામ ની વાત છે. સુભાષભાઈ આપના મીડિયમ દ્વારા હું કહીશ, ગત વર્ષે સેમ 1 માં કેટલીક કોલેજોએ ઇન્ટરનલ માર્ક્સ એટલા બધા વધારે આપ્યા હતા તો આઈઆઈટી ગાંધીનગરે એ કોલેજ સામે તપાસ સોંપી છે. તો શું આ રીતે ઇન્ટરનલ ઉપરથી છોકરાને આગળ લઈ જશો તો કોલેજો ઇન્ટરનલ જેમ તેમ મન ફાવે નહીં આપે? હજી હું કહું છું ઇટ ઇઝ બેટર ધેન સમથિંગ. પણ ઉપાય આપીએ છીએ ને આપણે. ઉપાય છે આપણી પાસે. જનકભાઈની વાત સાચી છે કે લેસર વાઇઝ તરીકે જયારે બે ખરાબ વસ્તુઓ હોય તો બે ખરાબ બધી જે ઓછી ખરાબ વસ્તુ હોય એ સ્વીકારવી જોઈએ. પણ છતાંય પણ સાહેબ હું જનકભાઈ આપને એક વાત ચોક્કસપણે કહીશ કે યુનિવર્સિટીઓને વિશ્વાસમાં નથી લીધા એનું મોટામાં મોટું પ્રૂફ એ છે કે જો હું આજે રાજ્યના આચાર્ય મંડળ તરીકેના સેક્રેટરી તરીકે કહું છું કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓની અંદર એક સૂત્રતા છે જ નહીં. સેમ 2 માં ક્યાંક પ્રવેશ થયા નથી, ક્યાંક અડધું ભણાવ્યું છે અને ક્યાંક આખું ભણાવેલું છે. જો બધી યુનિવર્સિટીની પરિસ્થિતિ અલગ અલગ હોય તો તમે બધા માટે કોમન નિર્ણય કઈ રીતે લઈ શકો છો? કોઈ એક વાઇસ ચાન્સેલર એવું સ્ટેટમેન્ટ કરે તાકાત જ નથી. એમની તો આપણે એવું માનીએ છીએ કે આપણે વાઇસ ચાન્સેલર કરતા ઊંચી પદવી ધરાવીએ છીએ. આપણે ઊંચી નહીં, આ પબ્લિક નો અવાજ છે. પબ્લિક આ માની રહી છે. પબ્લિક માની રહી છે. સામાન્ય સમજ કોઈના પર પણ એવી છે કે યુનિવર્સિટીના સર્વસત્તાધીશ તરીકે વાઇસ ચાન્સેલર છે. બરાબર. જો વાઇસ ચાન્સેલર એવું કહે કે અમને વિશ્વાસમાં લીધા ધેટ મેટર ઇઝ ઓવર. પણ એ નહીં કે એ પોલિટિકલી છે. આપણી સરકારે ઘણા વર્ષોથી વાઇસ ચાન્સેલર પોલિટિકલી પોસ્ટ ઉભી કરી છે એમ કહીએ તો પણ ચાલે. વાઇસ ચાન્સેલર કોઈ પણ નહીં કે અને એમના જ નિર્ણયો ખોટા છે. અને હું પબ્લિક તરીકે એક પ્રિન્સિપાલ તરીકે કહી રહ્યો છું કે અમને કોઈને વિશ્વાસમાં લીધા નથી
અને આનાથી વધારે ખરાબ સરકાર કશું નહીં કરી શકે. એટલે બહુ મોટા મોટું ખરાબ છે. કેવા પ્રમાણે દરેકે દરેક ગુજરાત રાજ્યમાં હવે તમામ કોલેજના સ્કૂલ અને કોલેજના પ્રિન્સિપલ Yes. વિશ્વાસમાં લેવા જોઈએ. તમને કહું નહીં, નહીં, એમ બરાબર, એ રીતે નહીં, નહીં, એ રીતે નહીં. એમ નહીં. એમ નહીં. નિર્ણય યુનિવર્સિટી પર છોડી દેવો જોઈએ. અને યુનિવર્સિટી અમને શૈક્ષણિક પૂછે. બાબત, શૈક્ષણિક બાબત, પરીક્ષા, મેરિટ બેઝ પ્રોગ્રેશન એ શૈક્ષણિક બાબત છે, એ યુનિવર્સિટીના દાયરામાં આવે છે. સાહેબ, જ્યારે એકેડેમિક કેલેન્ડર એપિડેમિક એક્ટ લાગુ પડતો હોય ત્યારે સરકાર જે કંઈ પણ ડિસિઝન કે અરે, એને સરકાર આપણે કહેશે માથે ચડાવવાનું કરવાનું છે હોય. ભાઈ. અને સરકાર અત્યારે કરી શકે છે. અત્યારે અને બીજી વાત આપણે કહું કે જો આજે એક્ઝામ નથી લીધી તો આપણે કહીએ કે નથી લીધી. જો એક્ઝામ લેવાથી સંક્રમણ વધ્યું હોત તો ફરીથી પાછી વાત આવી હોત કે આટલું બધું સંક્રમણ હતું છતાં સરકારે એક્ઝામ લેવાની ક્યાં જરૂર હતી? મારો છોકરો તો કોરોનામાં હતો, મારો વિદ્યાર્થી કોરોનામાં હતો, મારો વાલી અરે કોરોનામાં હતો. સાહેબ, અમે એવું નથી કહેતા જનકભાઈ, અત્યારે જનકભાઈ, જનકભાઈ, કંઈ ખબર નથી પડતી અમે તમને એવું કહું. નથી કહેતા અત્યારે એક્ઝામ લે. સરકારનો નિર્ણય સર માથા પર છે, આપણે અમલમાં મૂકવાનો જ છે, પણ એક શિક્ષણ શાસ્ત્રી તરીકે શિક્ષણની ચિંતા કરવી અને એ અવાજને ઉજાગર કરવો. ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ અથવા સરકાર આવો નિર્ણય લેતા પહેલા યુનિવર્સિટીઓને વિશ્વાસમાં અરે, લે, હા. એ જરૂરી વસ્તુ અય્યર છે. સાહેબ ગઈકાલે બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને પૂછ્યું કે ધોરણ 10 ની પરીક્ષા તમે કોના કહેવાથી કેન્સલ કરી, તમે ફેર વિચારણા કરશો કે અમે નિર્ણય આપીએ? આ હાઈકોર્ટનો ચુકાદો ગઈકાલનો છે સાહેબ. વિચારો, ધોરણ 10 ની પરીક્ષા બાબતમાં આ કહેશે, અને એટલી સંખ્યા તો આપણે ત્યાં નથી યુનિવર્સિટી કક્ષાએ. અરે સાંભળો સર, એક બીજું સરસ, એટીકેટી થયેલો વિદ્યાર્થી શું કરે છે? ફરી પરીક્ષા આપે છે ને 6 મહિના પછી. હું ફરીથી કહું છું, પરીક્ષા કેન્સલ કરવી એના કરતા લેટ લેવી વધારે સારું છે. પરીક્ષા લેટ લેવાના કારણે વિદ્યાર્થીઓની ઓવરઓલ જે ટાઈમ ડ્યુરેશન છે કે 3 વર્ષ રેગ્યુલર ની અંદર, કન્વેન્શનલ ની અંદર અને 4 વર્ષ એન્જિનિયરિંગ ની અંદર, એની જગ્યાએ છોકરો 4.5 વર્ષ કે 5 વર્ષમાં બહાર પડે છે. એટલે તમારે 3 વર્ષમાં જેવો હોય તો આપી દેવાનો, ભલે ભણ્યો ના ભણ્યો. મેરિટ બેઝ પ્રોગ્રેશન છે. હજી તમને કહું, ઇટ ઇઝ નોટ અ ટર્મ ઓફ ઇટ ઇઝ અ મેરિટ બેઝ પ્રોગ્રેશન. બસ એને જવા દો. વિદ્યાર્થીને કોરોનાનું સંક્રમણ ના થાય એ વસ્તુ અત્યારે તમામ ભારત દેશ અને ગુજરાત રાજ્યમાં કેન્દ્ર સ્થાને છે. એક વર્ષ બંધ રાખો. અત્યારે જો બંધ રાખ્યું હોત તો એમ કે બહાર સમાજને એવા માણસો આપવા માંગો છો? મૂળ વાત એ છે, મૂળ વાત હવે એ આવીને ઊભી રહી છે ચર્ચા કે કરવી પડશે. ટેકનિકલ એજ્યુકેશન હોય કે આપણે આર્ટ્સ કોમર્સ સાયન્સના એજ્યુકેશન હોય, પણ ગુણવત્તા પર અસર થાય અને એવા સ્નાતકો સમાજને મળે એ કેટલે અંશે વ્યાજબી છે? શિક્ષકો જનકભાઈ, કેવા મળશે? અમારા શિક્ષકો જે આવતીકાલે જઈને સમાજમાં જશે, છોકરાને શું ભણાવશે? જી 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 બીએડમાં જે વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે એમણે નથી ક્યાંય પ્રેક્ટિકલ ક્લાસ લેવા કશું જ જઈ નહીં. શક્યા કે નથી તેઓ વ્યવસ્થિત રીતે ભણી શક્યા, અને તેમ અને છતાંય શિક્ષક બને. પહેલા વર્ષના વિદ્યાર્થીઓને બીજા વર્ષમાં તમે મોકલી દો અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તાલીમ વિના સીધા શિક્ષક તરીકે તમારે જાહેર કરી દેવાના. આ કેટલે અંશે વ્યાજબી છે? આપણે આ ચર્ચા જારી રાખીએ છીએ, પણ એ પહેલા લઈએ અહીંયા એક નાનકડો વિરામ. માસ પ્રમોશનની હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો પરની ચર્ચા જીએસટીવીના પ્લેટફોર્મ પર ચાલુ છે, અને અમારી સાથે જોડાયા છે ડોક્ટર એસ.એન. અય્યર, અશોક પટેલ અને પ્રોફેસર જનક ખાંડવાલા. જનકભાઈ, બહુ મોટો પ્રશ્ન એ આવીને ઉભો છે કે દેશની ખૂબ જાણીતી ટેકનિકલ યુનિવર્સિટીઓએ શું માસ પ્રમોશનના વિકલ્પને સ્વીકાર્યો છે, અથવા તો આ માસ પ્રોગ્રેશનને સ્વીકાર્યો છે, કે ખાલી ગુજરાતમાં જ આ નિર્ણય લાગુ કર્યો છે? આજે ઓવરઓલ કોઈ પણ વસ્તુની શરૂઆત ક્યાંકથી તો થતી જ હોય છે. જી, બરાબર છે. એ રીતે આપણે ખાલી જો ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર ટેકનિકલ એજ્યુકેશનની વાત કરીએ તો ટેકનિકલ એજ્યુકેશનમાં અને સમગ્ર ભારત દેશમાં પણ લાસ્ટ ટાઈમથી ગયા વર્ષથી કોરોનાનો જ્યારથી જન્મ થયો ત્યારથી જોવામાં આવીએ તો યુજીસીએ ગઈ વખતે ભલામણ કરેલી હતી કે એમણે એ વિકલ્પ 1, વિકલ્પ 2 અને વિકલ્પ 3 અલગ અલગ પ્રકારના વિકલ્પો તમામ યુનિવર્સિટીને આપ્યા હતા, વેધર ઇટ ઇઝ એ ટેકનિકલ યુનિવર્સિટી ઓર નોન ટેકનિકલ યુનિવર્સિટી, કે તમારે કઈ રીતે જવું. એમાં પણ માસ મેરિટ બેઝ પ્રોગ્રેશન એવો શબ્દનો ઉલ્લેખ નહોતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ફોર્મ્યુલાનો ઉલ્લેખ હતો. એટલે આ જે ફોર્મ્યુલા છે એ સમગ્ર ભારત દેશમાં યુજીસીએ લાસ્ટ ટાઈમ જ્યારે કોરોના આવ્યું ત્યારે જ ફર્સ્ટ વેવ વખતે તમને કોઈ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. એ વૈકલ્પિક ધોરણે કે દરેક યુનિવર્સિટીને સ્વતંત્રતા આપી કે પોતપોતાની રીતે આનો અમલ કરી શકે. બીજી વસ્તુ એવી કે જે એઝ પર એઝ ટેકનિકલ એજ્યુકેશનની કન્સર્ન, તો હું અત્યારે એવું માનું છું કે જ્યારે માણસને જીવવા કે નહીં જીવે એ પ્રશ્ન હોય ત્યારે સમગ્ર સરકાર અને સમગ્ર ભારત દેશના તમામ નાગરિકોની પ્રાથમિકતા સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સિવાય બીજા કોઈ વસ્તુ પર હોવી જોઈએ નહીં. તે કારણથી જ સરકારે આજે લોકોના સ્વાસ્થ્યનો વિચાર કરીને આજે કોલેજોની અંદર
મેરિટ બેઝ પ્રોગ્રેશનનો વિકલ્પ આપેલો છે. જી. અને આ પણ સમગ્ર શિક્ષણવિદોની જે કંઈ પણ આપ કહો એમણે જે કંઈ બી ફોર્મ્યુલા સૂચવી એ ફોર્મ્યુલાને માન્ય રાખીને કરેલું છે. બીજી એક જયરાજભાઈ, વસ્તુ- તમને એવું નથી લાગતું કે આ પ્રકારનું માસ પ્રોગ્રેશન અથવા તો આ પ્રકારના માસ પ્રમોશનથી ટેકનિકલ એજ્યુકેશનનું સ્તર ખાસ્સું નીચું જઈ રહ્યું છે? નહીં, એટલે સુભાષભાઈ આપની વાત સાથે હું 100% કન્વિન્સ નથી થતો. એનું કારણ આપને કહું કે એક તો સૌથી પહેલા તો જે વિદ્યાર્થી કોરોના સાથે તમને કોઈ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી રીતે સંકળાયેલો હતો કે એના ફેમિલીમાં આમાં તેમાં કોઈ પણ રીતે તમને કોઈ એને એવો ભય હતો અને એ હોશિયાર વિદ્યાર્થી હોવા છતાં પણ એ જો એક્ઝામ લેવા તો કદાચ એ માનસિક રીતે પૂરેપૂરો પરિપક્વ ના હોવાના કારણે એ એનું સારું પરફોર્મન્સ ના કરી શકે તેવા ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં ફાયદો થાત. પણ જયરાજભાઈ, એવા વિદ્યાર્થીઓને આપણે અલગ તારવી દઈએ અને જેઓ ખરેખર સિન્સિયર છે, જેમને ખરેખર પરીક્ષા વિના નથી આગળ જવું, એવા વિદ્યાર્થીઓને આપણે ના પ્રમોટ કરી શકીએ. યુ કેન નોટ ડિફરન્શિએટ ધેટ કાઇન્ડ ઓફ સ્ટુડન્ટ્સ. બીજી વસ્તુ આનો ફાયદો એવો છે કે ઓવરઓલ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પણ આના કારણે વધશે તમને કહું. અને જે વિદ્યાર્થીઓ આગળ નહીં જઈ શકતા હોય કોરોનાના કારણે તે લોકોને આનો ફાયદો મળશે અને તે લોકોને પણ આગળ જવાની તક મળશે. બીજી વસ્તુ કે જે આગળ સ્ટાર પર સાહેબે કીધું હતું કે ભાઈ આનું સ્થળ શું, આગળ તમને શિક્ષકો કેવા મળશે કે કંપનીના માણસો કેવા મળશે, તો એનું આગળ આપણે કહી શકું કે ભાઈ દરેકે દરેક ધારો કે શિક્ષકો લેવા માટેની વાત છે તો આપણે ડાયરેક્ટ તમને કોઈ જે તમારી ડિગ્રી છે એના બેઝ ઉપર તો નોકરી નથી આપી દેતા. તમે ટેટની એક્ઝામ લો છો, અમુક કંપનીઓ પોતાની એક્ઝામ લે છે, એટલે દરેક જગ્યાએ તમને કહું આ એકમાત્ર એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે કે તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, એના માટેનો ગ્રેજ્યુએશનનો ક્રાઇટેરિયા તમારો પૂરો થયો અને પછી નોકરીની વાત છે તો નોકરી માટે ટેટ જેવી એક્ઝામ તમે લઈ અને આગળ થઈ શકો, એટલે ત્યાં તો ક્વોલિટી તમારી ફિલ્ટર થઈ જ જવાની છે. એટલે જે વ્યક્તિ લાયક હશે એ જ વ્યક્તિ આગળ જવાનો છે. ઓકે, તો જી, સાહેબ, હા, નહીં, અશોકભાઈ, હું એક બાબત કહું. કાલે ઉઠીને 1000 માણસો ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એવું કહે છે અમે બીએડ કોલેજમાં નહીં જઈએ, અમે ડાયરેક્ટ ટેટની એક્ઝામ આપીશું, અને શું એ પાસ થશે, તમે શિક્ષક બનવા દેશો? એ હજી આપણે મારી વાત પૂરેપૂરી સાંભળી નહીં. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એવરીબડી હેઝ ટુ સેટિસ્ફાય, બરાબર? એટલે એનું જે કંઈ એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય કે ભાઈ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન હોય, પીએચડી હોય, જે કંઈ પણ હોય, એ ક્લિયર કરવાની અંદર જે વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત છે અથવા તો ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી કોરોના સાથે જોડાયેલા છે અને એમની પર માનસિક તણાવ છે, માનસિક સ્ટ્રેસ છે અને એ સ્ટ્રેસના કારણે જો તમે એની એક્ઝામ લો તો એ એક્ઝામમાં કદાચ પરફોર્મન્સ ના આપી શકે અને ફેલ પણ તમારી સંભાવના છે, તેવા વિદ્યાર્થીઓને આનાથી ફાયદો થશે. અને ઓવરઓલ સમગ્ર માસને તમને કહું એક માસ ગેધરિંગ કરવાથી દૂર રાખો છો એ સૌથી મોટો ફાયદો છે. કારણ કે એક વિદ્યાર્થી કે જે એક્ઝામ આપીને પોતાના ઘરે જાય છે એ એક્ઝામ સેન્ટરમાં જઈએ ત્યારે મિનિમમ 1000 માણસના સંપર્કમાં આવે છે. હવે એ ત્યાંથી કંઈક ને કંઈક કોરોનાનું સંક્રમણ પોતાના ઘરે પણ આપવાનો છે. જનકભાઈ, તમારું કેવું છે મૂલ્યાંકનનું કોઈ મહત્વ નથી? હજી તમને કહું છું સ્વાસ્થ્યનું મહત્વ વધારે છે. હું એ જ કહેવા માંગુ છું. જ્યારે સ્વાસ્થ્ય અને 6 મૂલ્યાંકન મહિના પછી લો ને, શા માટે તમે 6 મહિનાને વહેલો લાવો છો? તો 6 મહિના માટે વિદ્યાર્થી 3 વર્ષનો કોર્સ 3.5 વર્ષે 4 વર્ષે એમાં પાસ વાંધો થશે. શું આવે છે? ખરાબ છોકરાઓ બહાર આવે, સમાજને મળે, એના કરતા સાહેબ, 6 મહિના વસ્તુ મળે. અચ્છા, હું બીજું કહીશ, હજુ બીજું કહીશ. ધારો કે ચાલો કોરોના નાબૂદ થઈ ગયો, 2 વર્ષ 5 વર્ષ પછી બોર્ડની એક્ઝામ છે, યુનિવર્સિટીની એક્ઝામ છે, કોઈ છોકરો બીમાર પડ્યો અને એમ કહે છે મારું માનસિક સ્વાસ્થ્ય આમ હતું તેમ હતું, શું તમને એને અલાઉ કરશો? નહીં કરો એ વખતે. ઓવરઓલ પરિસ્થિતિ શું છે જોવામાં આવે છે. ના, ઇન્ડિવિજ્યુઅલ સાહેબ કોઈ બીજી નહીં વસ્તુ કરે. આપ કહો છો કે ભાઈ 6 મહિના પછી પરીક્ષા લો તો 6 મહિના પછી તમે ગેરંટી આપો છો કે 6 અરે, હું મહિના તો કહું પછી છું, તમને 6 કોઈ આ મહિના પરિસ્થિતિ નહીં હોય. અરે 6 મહિના નહીં, હું તો કહું છું બોગસ પ્રોડક્શન કરવું એના કરતા નહીં કરવું સારું. જી, બહુ મહત્વની વાત એ છે કે ગુણવત્તા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ન થઈ શકે કારણ કે આપણે શિક્ષણ સાથે સંકળાયેલા છીએ. સ્ટાર પાયલ અય્યર, તમને શું લાગે છે કે શિક્ષણને ચીલા ચાલુ ટેકન ફોર ગ્રાન્ટેડ કરીને વિદ્યાર્થીઓ આખી પદ્ધતિનો ગેરલાભ લઈ રહ્યા છે, એવું નથી લાગતું? બિલકુલ, આ ટેકન ફોર ગ્રાન્ટેડની અંદર એક બહુ મોટો ફેરફાર કરવો જરૂરી છે. આજે કોવિડને આવે 1.5 વર્ષ થવા છતાંય પણ આપણે એ વસ્તુ કરી શક્યા નથી. દરેકે દરેક યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝ હોય છે જે અભ્યાસક્રમ નક્કી કરે છે. હવે જ્યારે આપ પરીક્ષા નથી લઈ શકતા અને આપણને ખબર છે કે પરિસ્થિતિ આવી છે તો આવા સમયે કોર્સને રિસ્ટ્રક્ચર કરવાની તાતી જરૂરિયાત છે. મારું એવું માનવું છે કે કુલપતિશ્રીઓએ આ બાબતે પગલાં લઈ અને માનો કે સેમ 1 કે સેમ 2 નથી ભણાવી શક્યા બરાબર, તો સેમ 3, 4, 5, 6 ને જૂની ગ્રેડમાં ન ભણાવીએ, આપણે થોડુંક એને રિસ્ટ્રક્ચરિંગ કરીએ
થોડુંક અગાઉનું જે નથી ભણી શકેલા એ મેટરને નવા કોર્સમાં નવા વર્ષમાં દાખલ કરી અને કરવું જ પડશે, કારણ કે ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઇઝ કરવો એ બિલકુલ પોસાઈ શકે નહીં. આજે સામાન્ય માર્કેટમાં કોઈ ખરીદી કરતી વખતે પણ જો વસ્તુ આપણે ગુણવત્તા જોઈને ખરીદતા હોઈએ તો પછી વિદ્યાર્થીઓને આપણે જ્યારે પ્રોડક્ટ સમાજમાં મૂકીએ છીએ તો એ ગુણવત્તાવાળી હોવી જોઈએ. પણ સ્ટાર પાયલ, તમે જે કહો છો ને એમાં એક ચિંતાનો વિષય એ છે કે જ્યાં આગળ હજુ કોલેજો ખોલવાની હિંમત જ નથી થઈ શકતી ત્યાં આ રીતે બોર્ડ ઓફ સ્ટડીઝના નિર્ણયો કરીને અમલ કેવી રીતે કરવો? પછી અમલ એ પણ બહુ મોટો પ્રશ્ન છે. અમલ તો ઓનલાઈન એજ્યુકેશનમાં કરવો પડશે. અને મને જનકભાઈના એક પ્રશ્ન સાથે હું થોડીક અસંમત એવું છું કે જનકભાઈ જે રીતે સ્વાસ્થ્યની ચિંતા કરીને વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવા માટેની તરફેણ કરે છે એ પરથી મને એવું લાગી રહ્યું છે કે આ ગુજરાતનું આખું યુવાધન જાણે કે અત્યારે ઘરમાં જ ક્વોરન્ટીન થઈને રહેલું છે. તો શું આપણી આજુબાજુમાં આપણે એ પરિસ્થિતિ જોઈએ છે ખરા? શું આ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ ખરેખર બિલકુલ ઘરમાં બંધ રૂમમાં ક્વોરન્ટીન થયેલા છે ખરા? એવું નથી. જો સમાજની પરિસ્થિતિ જોવા જઈએ તો આજે ઘણી બધી જગ્યાએ 15 અને બીજું ગુજરાત યુનિવર્સિટીની વાત કરું તો ગયા વખતે 15 વિદ્યાર્થીઓના બ્લોકની જે પરીક્ષા થયેલી હતી એ સક્સેસફુલ થયેલી હતી અને એમાં એટલા મોટા પ્રમાણમાં કોઈ સંક્રમણ પણ થયેલું હતું નહીં. એટલે આ પરિસ્થિતિને આપણે તમે જ્યારે મેરિટ બેઝ પ્રમોશન જાહેર કરી દો છો ને એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય છે. વિદ્યાર્થીને ફિક્સ થઈ જાય છે કે હું સેમ 3 માં જઈશ. આ રીતે વિદ્યાર્થી પાસે તમે કપરું કામ ન જ કરાવી શકો અને કપરું કામ ન કરો. સરસ્વતી માતા પણ જો પથ્થર પર બેસેલા હોય તો શિક્ષણની પ્રાપ્તિ, વિદ્યાની પ્રાપ્તિ એ કપરું કામ છે. એને એકદમ સરળીકરણ કરવાથી ગુણવત્તા ક્યારે નહીં મળે. સુભાષભાઈ, આનો અર્થ એવો થયો અત્યારે હાલ સરકાર જે રીતે કરી રહી છે કે વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ લીધો, બસ ભલે ભણે ન ભણે, કોરોના છે આગળ જતો રહે. પણ અશોકભાઈ એવું સાવ નથી. એટલા માટે કહું છું કે હું જે કોલેજો સાથે સંકળાયેલો છું એમાં મેં જોયું છે કે પ્રોફેસરોએ ઘરે બેઠા બેઠા ઓનલાઈન કેટલાક પ્રોજેક્ટ લખવા આપ્યા છે અને એ પ્રોજેક્ટ એ લોકોએ સબમિટ પણ કર્યા છે અને પ્રોજેક્ટ સબમિશનને અંતે એનું મેરિટ નક્કી કરીને એના ઉપર ગુણાંકન આપવામાં આવેલા છે અને એ ગુણાંકન યુનિવર્સિટીઓને સબમિટ કરવામાં આવેલા છે. હવે પ્રશ્ન એ આવીને ઉભો છે કે એ જે પ્રોજેક્ટ એમણે સબમિટ કર્યા એ શું કોપી પેસ્ટ છે? કોઈ પુસ્તકોના આધારે લખાયેલા છે? કોઈની પાસે બેસીને બોલાયા છે અને સામુમાં લખાયેલા છે કે કેમ? આ બધું એક બહુ મોટો પ્રશ્ન છે. પણ જનકભાઈ જેમ કે છે ને કે ભાઈ સમથિંગ બેટર ધેન નથિંગ, એના જેવી આ વાત છે. પણ તેમ છતાંય એક વાત ચોક્કસ કહેવાય કે માસ પ્રમોશન હોય કે માસ પ્રોગ્રેશન હોય, ક્વોલિટી સાથે આ કોમ્પ્રોમાઇઝ થયું છે એ હકીકત છે. ટેકનિકલ એજ્યુકેશન હોય કે મેનેજમેન્ટ એજ્યુકેશન હોય, આ બધામાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ એક વચનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કર્યો છે. પણ માનો કે આ લાંબો સમય ચાલે તો શું થઈ જાય? જમ ઘર ભાડ્યા જેવી પરિસ્થિતિ થઈ જાય. જનકભાઈ જી, જનકભાઈ આપણે સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ તો હું સ્ટાર પેરેલ સાહેબ અને ડોક્ટર સાહેબ સાથે હું 100% સહમત છું કે જો સામાન્ય પરિસ્થિતિ હોય તો આપણે કન્વેન્શનલ રેમાં જે યુનિવર્સિટીએ પોતાની મૂલ્યાંકન પદ્ધતિઓ કરેલી એ પ્રમાણે લેવું જોઈએ. પરંતુ જ્યારે આજે પેન્ડેમિક, એપિડેમિક પણ નથી કહેતા, પેન્ડેમિક શબ્દ વાપરીએ છીએ અને એમાં પણ જ્યારે સેકન્ડ વેવ પહેલા વેવ કરતા પણ ખતરનાક છે, બરાબર છે કે આજે મેં પોતે એવું જોયું છે કે ભાઈ આજે હોસ્પિટલની અંદર પોતાની કેપેસિટી કરતાં વધારે પેશન્ટો છે. સિવિલની અંદર તમને કોઈ આટલી બધી એમ્બ્યુલન્સની લાઈનો છે. આજે જીએમડીસીના ગ્રાઉન્ડમાં સરકારે તાત્કાલિક આટલી સરસ મજાની આટલા બધા બેડ સમાવેશ થઈ શકે એવી હોસ્પિટલ ખોલવી પડી છે, બરાબર. તાત્કાલિક ડોક્ટર લાવવા પડ્યા છે તમને કહું, અને એ બધી પણ બહુ સરસ રીતે ચાલે છે. ત્યારે અસામાન્ય પરિસ્થિતિ કે જ્યારે એકેડેમિક એક્ટ, પેન્ડેમિક એક્ટ કે જ્યારે આ બધી વસ્તુ અમલમાં હોય ત્યારે હંમેશા ને હંમેશા સરકાર અને બધાની પ્રાથમિકમાં એક અને માત્ર એક તમામ રહીશોનું, તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય એ એકમાત્ર પ્રાયોરિટી બેઝ ઉપર પ્રાથમિકતા હોવી જોઈએ. સુભાષભાઈ, અહીં છે ને હજુ આપણે સરકારને એક સૂચન કરી શકીએ. મને યાદ છે કે આની પહેલા જયારે જીએસટીવીમાં હું આવેલો ત્યારે એક સૂચન કરેલું કે આપણે શા માટે વિચારીએ છીએ કે આપણું સત્ર જૂનમાં કે જુલાઈમાં શરૂ થાય? શા માટે ઓક્ટોબરમાં શરૂ કરો ને, ડિસેમ્બરમાં? તમે જુઓ ફોર્મમાં 3-3 મહિનાના કે 4-4 મહિનાના અંતરે થાય છે. તો આપણે શા માટે એવો આગ્રહ રાખીએ છીએ કે આપણે સપ્ટેમ્બર સુધી ખેંચી શકાય એમ? યસ જી, હું અતુલભાઈની વાત, સોરી અશોકભાઈની વાત આગળ લઈ જાઉં કે આ વખતે સાહેબ જે પેન્ડેમિક થયો એ પહેલા આપણી ગુજરાત સરકારે
સેન્ટ્રલ બોર્ડના કેલેન્ડરને અપનાવવાનો નિર્ણય લઈ લીધો હતો અને તે પ્રમાણે આપણું સત્ર લગભગ, જો હું ખોટો ના હોઉં તો, મારી માહિતી ખોટી ના હોય તો, ફેબ્રુઆરી માસમાં આપણું સત્ર ચાલુ થાય એવી જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ આ પેન્ડેમિક થયો તેના કારણે બધી જ વસ્તુ જેમ તેમ થઈ ગયું. આપણે બધી ચર્ચા કરીએ છીએ એ સામાન્ય પરિસ્થિતિ માટે કરી શકાય છે તમને કહું, પણ જ્યારે અસામાન્ય પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે આપણે સરકાર ઉપર ભરોસો રાખવો જોઈએ કે સરકાર જે કંઈ પણ નિર્ણય લે છે તે આપણા હિતમાં જ લે છે અને આવનારી પેઢીઓના હિતમાં જ લે છે. જનકભાઈ, આપે જે કીધું, આપે 2 લહેરની વાત કરી અને જે રીતે આપણે પેપર્સમાં વાંચીએ છીએ એ પ્રમાણે કદાચ ત્રીજી લહેર પણ આવવાની જ્યારે સંભાવના છે, તો મને લાગે છે કે આ શ્રેષ્ઠ સમય છે કે જે સમયે આપણે આવનારા અભ્યાસક્રમની બ્લુપ્રિન્ટ તૈયાર કરવી બહુ જ જરૂરી છે. કારણ કે મેરિટ બેઝ પ્રમોશન, તમે કીધું એમ ઇમરજન્સીમાં લેવાનો નિર્ણય કદાચ યોગ્ય હોઈ શકે, પણ ઇમરજન્સીમાં પણ આના કરતાં વધારે સારો નિર્ણય આવી શકે એમ છે. એટલે એ શક્યતાઓના દ્વાર આપણે ખુલ્લા રાખવા જોઈએ અને એ જો શિક્ષણવિદ તરીકે આપણે નહીં ચકાસીએ અને પરિસ્થિતિઓનું આકલન કર્યા પછીનો નિર્ણય નહીં લઈએ તો આપણે ચોક્કસ આમાં ભૂલ ખાઈશું. જી, બહુ જ સાચી વાત છે. પણ વિદેશોમાં આપણા કરતા પણ શરૂઆતના પહેલા તબક્કામાં ઘણી ખરાબ પરિસ્થિતિ હતી અને ત્યાંની યુનિવર્સિટીઓમાં માસ પ્રમોશન બધી જ જગ્યાએ નથી અપાયા. એ પણ અમારી પાસે માહિતી છે. અને ટેકનિકલ એજ્યુકેશનમાં તો કોઈ પણ પ્રકારના માસ પ્રમોશન નથી અપાયા. હા, ચોક્કસ પરીક્ષાનો બોજ હળવો જરૂર થયો છે અને સાથે સાથે MCQ મેથડથી પરીક્ષાઓ પણ લેવાય છે. જનકભાઈ, તમને એવું નથી લાગતું કે આપણી પાસે આટલી બધી એન્જિનિયરિંગ કોલેજો, આટલી બધી BCA અને MCA ભણાવનારી સંસ્થાઓ છે, તો સરકાર એ લોકો પાસેથી એક આખું એવું એક પ્લેટફોર્મ ડેવલપ કરે કે જેમાં જે વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા કરતા ઓનલાઈન પરીક્ષાને જો પ્રિફર કરતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે MCQ મેથડથી ચોક્કસપણે પરીક્ષા લઈ શકાય હોત. એનું એક કારણ એ છે કે જેવું તમે માસ પ્રમોશનની જાહેરાત કરો છો અથવા તો પ્રોગ્રેશનની વાત કરો છો એટલે વિદ્યાર્થીઓ સમજી જ જાય છે કે હવે અમે નહીં વાંચીએ તો ચાલશે. અને આપણે ત્યાં એક એવી મેથડ, એવી એક ટેવ પડી ગઈ છે વિદ્યાર્થીઓને, પરીક્ષા હોય તો વાંચવા બેસવાનું, પરીક્ષા ન હોય તો નહીં વાંચવાનું. આ જે ટેવ પડી ગઈ છે ને એને કારણે આપણું શિક્ષણનું સ્તર પ્રમાણમાં ઘણું નીચું આવ્યું છે. એટલે મારો મુદ્દો એ છે કે ઓનલાઈનમાં MCQ મેથડને હજુ આપણે વધારે સારી રીતે ડેવલપ કરીએ અને થોડાક ડિસ્ક્રિપ્ટિવ સવાલ જવાબો સાથે આ પરીક્ષા લઈ શકાય કે કેમ. જનકભાઈ, આપનો સવાલ હું 2 મુદ્દામાં રજૂ કરીશ. જી, પહેલો મુદ્દો એવો છે કે હું આપને 60-70 વર્ષ જૂનું યાદ અપાઈશ કે જ્યારે વર્લ્ડ વોર 2 થયું ત્યારે કદાચ તમારો કે મારો જન્મ પણ નહીં થયો હોય, પણ મેં જે કંઈ પણ મારું જ્ઞાન છે, મેં જે કંઈ વાંચ્યું છે એ આપની સાથે રજૂ કરવા માંગુ છું કે લગભગ મેં એવું ક્યાંક વાંચેલું છે કે ભાઈ લગભગ 5-5, 7-7 વર્ષ સુધી તમને કોઈ સ્કૂલ કોલેજો ચાલુ જ નથી થઈ અને ઓનલાઈન તો એ વખતે શક્ય જ નહોતું તમને કહું, બરાબર. તેવા સંજોગોમાં પણ જે તે વખતે જે તે સરકારોને જે યોગ્ય લાગ્યું એ કર્યું અને એ પ્રકારે જે લોકો ભણીને બહાર આવ્યા તે લોકોએ કંઈ ખોટું કર્યું એવા તમારી પાસે સમાચાર છે? ટૂંકમાં જે પરિસ્થિતિમાં જે અનુકૂળતા થઈ, જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે વિદ્યાર્થીઓ કે ભણીને બહાર આવ્યા એમણે સારું જ કામ કર્યું છે. એટલે સામાન્ય પરિસ્થિતિ હોય એની વાત અલગ હોય છે, અસામાન્ય પરિસ્થિતિની અંદર જે કંઈ પણ થયું હોય છે એ સારું જ થયું છે એમ માની આપણે આગળ ચાલીએ. જી, જનકભાઈ, હું કહીશ કે સાહેબે જે ઉદાહરણ આપ્યું કે વિશ્વયુદ્ધ વખતે આમ થયું તેમ થયું કે એ વખતે કોઈએ ખરાબ નથી કર્યું, પછી બહાર કાંઈ કોઈ નેગેટિવ ન્યૂઝ નથી આવ્યા, તો શા માટે શિક્ષણ પાછળ ખર્ચ કરવાની જરૂર છે? જવા દો, જેમ થાય છે એમ. ભૂતકાળના અનુભવો છે જ ને આપણી સામે કે નહીં ભણ્યા હોય તો પણ સારું કરે જ છે, તો શા માટે શિક્ષણ કોલેજો કાલથી બંધ કરી નાખો? ના અશોકભાઈ, સાવ એ વાત નથી. પણ સવાલ આ છે કે વિદ્યાર્થી ભણે છે, ઉપલા ધોરણમાં એ આવે છે તો પરીક્ષા આપીને જ ઉપલા ધોરણમાં જવો જોઈએ. એ જે એક સિદ્ધાંત વર્ષોથી પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે એ મેથડને બદલવાની વાત છે. સવાલ આ છે કે વિદ્યાર્થીની આપણે જે પરીક્ષા લઈએ છીએ ને એ યાદશક્તિની પરીક્ષા લઈએ છીએ, એની સમજની પરીક્ષા લઈએ છીએ કે એની આવડતની પરીક્ષા લઈએ છીએ? મારો બીજો બહુ મોટા પ્રશ્નો છે. મારો બીજો સ્ટાર સાહેબ એક હું ભૂલી જઈશ. મારો બીજો મુદ્દો આપને કહું કે સુભાષભાઈ આપે કહ્યું કે ભાઈ વિદ્યાર્થી જ્યારે પરીક્ષા હોય ત્યારે જ વાંચે, તમને કહું બરાબર. એ વાતમાં હું 100% કદાચ મહદ અંશે કદાચ કન્વિન્સ હોય, પણ મોટા ભાગે હું કન્વિન્સ નથી. એટલા માટે કારણ કે જે છેલ્લા કેટલાય સમયથી મને ગુજરાત યુનિવર્સિટી કે ટેકનિકલ નોન ટેકનિકલ યુનિવર્સિટી બહુ ખબર નથી, પણ અમારી ટેકનિકલ યુનિવર્સિટી હું તમારી વાત કરું તો ધારો કે અમારી GTU ની વાત કરું તો એમાં અમારું સતત મૂલ્યાંકન પદ્ધતિ
એમાં અમલમાં છે સતત મૂલ્યાંકન પદ્ધતિ. એટલે એનો મતલબ એવો છે કે એવું નથી કે જ્યારે વિદ્યાર્થીએ સેમિસ્ટર એન્ડની એક્ઝામ આવે ત્યારે જ એને વાંચવું પડે. થ્રુ આઉટ ધ સેમિસ્ટર એને સતત અભ્યાસ કરવો પડે છે અને સતત એની એક્ઝામ લેવામાં આવે છે. એ એક્ઝામ એની ક્વાર્ટરલી હોય, એ એક્ઝામ એની વીકલી હોય, એ એક્ઝામ એની મંથલી હોય. અને એ ક્વાર્ટરલી, મંથલી, વીકલી એક્ઝામ જે છે એને ઇન્ટરનલ એક્ઝામ કહેવામાં આવે છે. અને એ ઇન્ટરનલ એક્ઝામના આધારે જ એનું 50% વેટેજ કન્સિડર કરવામાં આવ્યું છે. એટલે એઝ ફાર એઝ ટેકનિકલ એજ્યુકેશન ઇઝ કન્સર્ન એની અંદર 100% ઓનલાઈન ભણાવવામાં આવ્યું છે. અને એની અંદર સતત ઇવેલ્યુશન, કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન પ્રોસેસ, સતત મૂલ્યાંકન પદ્ધતિનો સમાવેશ થયો છે, એ અમલમાં છે. તેના કારણે કોઈ પણ વિદ્યાર્થીઓનું કોઈ પણ જાતનું ભવિષ્ય બગડતું નથી. જી 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 સ્ટાર. અહીંયા હું જનકભાઈ સાથે થોડોક મતાંતર ધરાવું છું. જ્યારથી એટલે જ્યાં સુધી નોન ટેકનિકલ અભ્યાસક્રમની વાત છે, જ્યારથી સેમેસ્ટર સિસ્ટમ આવી છે ત્યારથી અમે જોઈ રહ્યા છીએ કે ગુણવત્તાની અંદર એક સતત ડાઉનફોલ આવે છે. કારણ કે એક સેમેસ્ટર પત્યું એટલે ભૂલી જાઓ, 6 મહિનાથી વધારે યાદ જ નહીં રાખવાનું, આ પ્રકારનો પણ એક ટ્રેન્ડ જોવા મળ્યો છે. બીજી એક વાત એ છે કે સુભાષભાઈ આપે જે કીધું કે આ વિદ્યાર્થીઓની જે ગુણવત્તા છે તો એવું ના થઈ શકે કે જેવી રીતે આપણે દરેક વર્ષે અંગ્રેજી તો ભણાવીએ છીએ અને એમ છતાંય પણ વિદ્યાર્થીઓએ પરદેશ જવા માટે IELTS કે ટોફેલની એક્ઝામ આપવી પડે છે. જનકભાઈ, આપણે આ જાણીએ છીએ કે આ સંજોગોમાં આ જે વિદ્યાર્થીઓ વિશિષ્ટ પરિસ્થિતિમાં થઈને નીકળેલા છે તો શું એમના માટે ગ્રેજ્યુએશન પછી એક પરીક્ષા એવી રાખીએ, કેમ કે એ વખતે તો પરિસ્થિતિ સારી થઈ હશે ને, 2-2.5 વર્ષ પછી પરીક્ષા નથી લેતા, તો આપણે એ વખતે એનો એક સર્વાંગી અભ્યાસ કરીએ કે ભાઈ આ 3 વર્ષમાં મેરિટ બેસ્ટ કે જે પણ રીતે આગળ આવ્યો છે એનું આગળ આવેલું કેટલા અંશે યોગ્ય છે અને એની ગુણવત્તાનો એક ક્રમાંક નક્કી કરીએ અને આ બેચ માટે એવું નક્કી કરી શકીએ કે એના ગ્રેજ્યુએશનના માર્ક્સ ઉપરાંત આ પણ એક માર્ક્સ ગણતરીમાં લેવાશે. કારણ કે ક્યાંક તો એને ચકાસવો પડશે. આપે પોતે જ કીધું કે ફિલ્ટર મૂકવું પડશે. ફિલ્ટર મુકાય છે, ફિલ્ટર ચોક્કસપણે મુકાય છે, નોકરીમાં એનો ટેસ્ટ લેવાશે, પરીક્ષા લેવાશે, પણ આપણે જેને ગ્રેજ્યુએટ તરીકે સર્ટિફાય કરીએ છીએ શું એના માટે એક વધારાની કસોટી યોગ્ય નથી? એ બહુ સાચી વાત છે. સુભાષભાઈ, તમને એક પ્રશ્ન પૂછું છું. ધારો કે માની લો તમને સ્વિમિંગ કરતા નથી આવડતું, માની લો હું અત્યારે શીખવાડું છું આપને કે તમારે દરિયામાં કે તળાવમાં કે કુવામાં ભૂસકો મારવાનો છે, 2 હાથ હલાવવાના છે, 2 પગ હલાવવાના છે. મેં નોલેજ આપી દીધું તમને, સાહેબ કાલ પડજો. સાહેબ અત્યારે આ શિક્ષણ ચાલી રહ્યું છે અને તમે વિચારો કે હું તમને મેં નોલેજ આપી દીધું કે ભાઈ તરવાનું કેવી રીતે, ભૂસકો મારો બસ અને કાલે પડો. અશોકભાઈ, પહેલા જે મુદ્દો મૂક્યો કે આજે શિક્ષકો એવા તૈયાર થઈ રહ્યા છે કે જે લોકોને કોઈ પ્રેક્ટિકલ અનુભવ નથી. જનકભાઈએ કીધું કે તમે ટેટની એક્ઝામ લો છો. મારું એમ કેવું છે કે ભાઈ આ વિદ્યાર્થીને જે તે વખતે શિક્ષક તરીકે બહાર પડો ત્યારે એક વખત ક્લાસમાં ઉભો તો રાખો એને, અને શું એ ખરેખર ક્લાસમાં ભણાવી શકે છે, હેન્ડલ કરી શકે છે? જો એ હેન્ડલ ન કરી શકતો હોય તો એને રેમેડિયલ ટીચિંગમાં નાખો. અય્યર સાહેબ, આમાં પ્રશ્ન ક્યાં આવે છે? નોલેજ કરતા સ્કિલ, કૌશલ્યની વાત આવે છે. ઇવન ટેકનિકલ હોય કે અન્ય કોર્સ હોય, વિદ્યાર્થી પાસે નોલેજ છે. અરે સાહેબ, વાંચીને પણ સાહેબ આપણે એક્સ સ્ટુડન્ટની એક્ઝામ લઈએ છીએ ને, યુનિવર્સિટીમાં એક્સ કોર્સ ચાલે જ છે ને, બરાબર છે. પણ જ્યાં પ્રેક્ટિકલની જરૂર છે ત્યાં કોઈ બાંધછોડ ન જ હોવી જોઈએ. એ ટેકનિકલ હોય, અમારું બીએડ હોય, કોઈ પણ હોય, અને એમાં સેજ પણ બાંધછોડ નહીં. શક્ય જ નથી તો કઈ રીતે તમે કરો? અશોકભાઈ, તો વેઇટ કરો, તમે વેઇટ કરો. શક્ય જ નથી. હું તમારી વાતને આગળ લઈ જાઉં. સુભાષભાઈ, એમણે એવું કીધું કે અત્યારે કોઈ વિદ્યાર્થીને શિક્ષણ મળ્યું નથી તમને ઓનલાઈન, એવું જ આપનું કેવું છે? ના, નોલેજ મળ્યું છે, સ્કિલ ડેવલપ નથી થઈ. પણ એના માટે જવાબદાર કોણ છે? જો પરિસ્થિતિ, એનો અર્થ એવો નથી શિક્ષક જવાબદાર છે. સરકારે સરકારે ₹1 પગારમાં ઓછો કર્યો છે. આ પેન્ડેમિક પરિસ્થિતિમાં સરકારે ₹1 સારામાં સારું આપવાનો પ્રયત્ન કર્યો, તો પછી પણ એમ નહીં, એનો અર્થ એવો નથી. અશોકભાઈ, આપે જે કીધું ને એમાં હું વધારે, અને આપ પોતે તો મને ખ્યાલ છે કે આપ શિક્ષણવિદ છો અને પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન સાથે પણ જોડાયેલા છો. એન્ટી રિટેન્શન એટલે કે વિદ્યાર્થીઓને આગળ પ્રમોટ કરવા એવી સ્કૂલોની અંદર જે ફોર્મ્યુલા ચાલી આવી, આપના ધ્યાન પર હશે કે 8મા 9મામાં આવતા વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી. આવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા. હવે જેને વાંચતા નથી આવડતું એ આ ધકેલ 95 સિસ્ટમની અંદર થાય છે, એ જ થાય છે. જનકભાઈ, બહુ જ સાચું તમને કહું તો
રાજ્યના શિક્ષણ મંત્રી પરીક્ષા લેવાના બરોબર મૂડમાં હતા. પક્ષમાં પણ છે અને એમની સાથે થયેલી વ્યક્તિગત વાતચીતને આધારે હું ખાતરીપૂર્વક કહું છું કે એ માસ પ્રમોશનની ક્યાંય ફેવર કરનારા વ્યક્તિ નથી. એમની પારાવાર ઈચ્છા છે કે 12મા ધોરણની પરીક્ષા જે એસઓપી સાથે લેવાય એ જ એસઓપી સાથે 10માની પરીક્ષા લેવાય અને એ જ એસઓપી સાથે યુનિવર્સિટીઓ અને કોલેજો પરીક્ષા લે. પણ તેમ છતાંય આપણે ત્યાં બહુ મોટો માસ એવો છે કે જે માસ પ્રમોશનનો આગ્રહી છે અને એને કારણે સરકાર પર એવા દબાણો થઈ રહ્યા છે કે જેથી કરીને આ માસ પ્રમોશન તરફ સમગ્ર પરિસ્થિતિને ખેંચી જવામાં આવે. બીજી મહત્વની બાબત એ છે જનકભાઈ કે આપણે ત્યાં જે રીતે ટેકનિકલ એજ્યુકેશનની સંસ્થાઓ ફૂલી ફાલી છે એ બધાને ડર છે કે જો આ પ્રોગ્રેશન અને માસ પ્રમોશન નહીં અપાય તો આવતા વર્ષની ફી કેવી રીતે લેવાશે. આ પણ એક બહુ મોટો મુદ્દો છે. ત્રીજી મહત્વની બાબત એ પણ છે કે હવે પરીક્ષાઓ નથી લેવાય, માસ પ્રોગ્રેશન હેઠળ જ બધું ચાલ્યું છે. તો યુનિવર્સિટીઓએ અને ટેકનિકલ એજ્યુકેશને જે કંઈ પરીક્ષાની ફીઓ ઉઘરાવી છે એ પાછી અપાશે કે કેમ અને એના હિસાબ કિતાબોનું શું, એટલે એનો ખર્ચ અને ખોટ એ બંનેનો પણ આપણે અભ્યાસ તો કરવો જોઈએ ને. આપણે શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છીએ. સુભાષભાઈ, એમાં હજુ એક શબ્દ ઉમેરો, શિષ્યવૃત્તિઓ આપી છે એનું શું? હા, જ્યારે એક બાજુ ફી એમ કે અમારે ફી ના, એ શિષ્યવૃત્તિ તો એડમિશન લે છે ને ફી ભરે છે એને માટે શિષ્યવૃત્તિ અપાય છે. આપની વાત સાથે હું એ રીતે સુભાષજી સંમત થઉં છું કે જો રાજ્યની તમામ યુનિવર્સિટીઓ પૈકી માત્ર ને માત્ર ગુજરાત યુનિવર્સિટીને સરકારે એવો આદેશ કર્યો હતો કે આખા રાજ્યમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીંયા આવે છે એટલે તમે રાજ્યના દરેક જિલ્લા મથકે, જિલ્લાના પ્રત્યેક જિલ્લા મથકે તમે પરીક્ષા લો અને એવી રીતે ગયા વખતની પરીક્ષા જે લીધેલી છે એ પરીક્ષાનો જ્યાં સુધી હું અંદાજ માનું છું ત્યાં સુધી યુનિવર્સિટીને લગભગ 6 કરોડ કરતાં પણ વધારે એમાં ખોટ ગયેલી છે. પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે યુનિવર્સિટીને, અને હું માનું ત્યાં સુધી માનનીય કુલપતિશ્રીઓએ આ બાબત સરકારના ધ્યાન પર લાવ્યા હશે જ અને સરકાર તરફથી આ માટે યુનિવર્સિટીઓને ફંડિંગ જરૂરી અપાવવું જોઈએ એવો મારો બહુ સ્પષ્ટપણે મત છે. કારણ કે સુભાષભાઈ, મેરિટ બેઝ પ્રમોશન આપવાથી પણ યુનિવર્સિટીને પરીક્ષાનો ખર્ચો તો થાય જ છે. કારણ કે આવેદનપત્રો છાપવાના, આવેદનપત્રો એકઠા કરવાના, એનો ડેટા તૈયાર કરવાનો, આગલા સેમેસ્ટરના માર્ક્સ લાવવાના. આપ જાણો છો એમ યુનિવર્સિટી પાસે સ્ટાફ નથી. આ બધું જ કામ આપણે પ્રોફેશનલ એજન્સી પાસે કરાવીએ છીએ અને એ કર્યા બાદ એની માર્કશીટનું પ્રિન્ટિંગ કરવું, આ બધાનો પણ ખર્ચો થાય છે. એટલે માત્ર એમ કહો કે ના હવે આની ફી પાછી આપી દો, ફી પાછી આપી દેવી એ પણ સોલ્યુશન નથી. જેમ FRC હોય છે ને એવી રીતે સરકારે આ પણ નક્કી કરવું પડશે કે જો મેરિટ બેઝ પ્રમોશન આપવાનું હોય તો એ પણ વિદ્યાર્થીએ અમુક પરીક્ષા ફી તો ચૂકવવી જ પડશે. યુનિવર્સિટીના હિતમાં, યુનિવર્સિટીના ફંડના હિતમાં પણ આ નિર્ણય લેવો જરૂરી છે. જી જનકભાઈ, હું આપને એક સવાલ એ કરું કે 12માની પરીક્ષા કોઈ રીતે ટાળી શકાય એમ નથી. 12મા ધોરણની પરીક્ષા તો લેવી જ પડશે. તો એ જ એસઓપી હેઠળ કોલેજોની જુદા જુદા વર્ષની પરીક્ષા જુદા જુદા તબક્કે લઈ શકાય કે કેમ? હું આપણે ફરીથી વાત કરી દઉં કે જે સમયે 10મા ધોરણનું અને કોલેજનું જે કંઈ બી ડિસિઝન લેવાયું એ સમયે સેકન્ડ વેવનો પીક ઉપર હતો અને અત્યારે જેમ 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 સમય જાય છે તેમ પીક નીચે આવતું જાય છે અને આજની તારીખની અંદર સિવિલની અંદર મેં આજે કદાચ આપના જ ગુજરાત સમાચારમાં વાંચ્યું હતું કે 1200 બેડની સામે કદાચ 557 બેડ ખાલી છે અથવા ભરેલા છે. એ 14,000 થી આપણે હવે 5,000 4,000 સુધી પહોંચી ગયા છે. કોરોનાનો કેર થોડોક હળવો થયો છે. એ હળવો થયો છે એટલે સરકાર એવું વિચારી રહી છે કે આજે ધોરણ 12 ની અંદર આપણે એક્ઝામ લેવી જોઈએ. તમે એટલે એ લોકો થોડુંક અઠવાડિયું, 15 દિવસ, 10 દિવસ થોડીક રાહ જોઈને એમાં ડિસિઝન લેવા માંગે છે. બરાબર છે. જ્યારે 10મા ધોરણનું ડિસિઝન લીધું ત્યારે એક તો એકદમ પીક ઉપર હતું કે જ્યારે આપણને ઓક્સિજનનો બેડ નહોતું મળતો, હોસ્પિટલમાં બેડ નહોતા મળતા, GMDC હોસ્પિટલ ફૂલ હતી, સિવિલ ફૂલ હતી, તમામ હોસ્પિટલો ફૂલ હતી. એટલે સામાન્ય પરિસ્થિતિ, અસામાન્ય પરિસ્થિતિ અને મિની સામાન્ય પરિસ્થિતિ, બંને પરિસ્થિતિ જ્યારે જે પરિસ્થિતિ હોય ત્યારે જે નિર્ણય લીધો એ વ્યાજબી છે. ના, સોરી જ્યારે 10મા ધોરણનો નિર્ણય લેવાયો ત્યારે 12માનો નિર્ણય લેવાયો હતો. બધા નિર્ણયો સાથે જ લે. 10માની એક્ઝામ કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો તો 12માની લેવાનો એ વખતે નિર્ણય લેવાયો છે, સાથે જ નિર્ણય લેવાયો છે. એવું નથી કે 12માનો નિર્ણય આજે લેવાયો છે જ નહીં. એક બાબત, ચાલો જનકભાઈ તમે કહ્યું, હું સહમત થઉં. ચાલો પરિસ્થિતિ સુધરતી જાય છે, શું સરકાર એનો નિર્ણય બદલશે?
મારો આ પ્રશ્ન છે. પરિસ્થિતિ સુધરતી જાય છે એના બહુ ભરોસે રહેવા જેવું નથી, કારણ કે જયારે પહેલી લહેરનો અંત આવ્યો ને ત્યારે તો લોકો એવું માનતા હતા કે બસ કોરોના એક વાર્ષિક પ્રોગ્રામ છે ને, એક વર્ષ પતી ગયું એટલે હવે કશું આવશે નહીં, અને ખરેખર સેકન્ડ લહેરમાં સરકાર સહિત પ્રજા સહિત બધા જ ઊંઘતા ઝડપાયા છે. માટે ત્રીજી લહેર પણ આવી શકે એમ છે. એટલે આ બાબતને સબસાઇડ થયેલી હોવાની બાબતને આપણે કાયમી પરિસ્થિતિ ન ગણી શકીએ. માટે જ મારું એવું માનવું છે કે આપણે એક ચોક્કસ બ્લુપ્રિન્ટ આ પરિસ્થિતિ રહેશે તો એમાં આનાથી વધારે સારું શું કરી શકીએ એ કરવી જ રહી, એ કરવી રહી. એટલે મને એવું લાગે છે જનકભાઈ કે એક બહુ જ મોટા અને એકેડેમિશિયનોના બ્રેઇન ટ્રસ્ટની સરકારને જરૂર છે, અને એકેડેમિશિયન્સના બ્રેઇન ટ્રસ્ટ દ્વારા સરકારને જે ચોક્કસ સૂચનો કરવામાં આવે એ જ સૂચનો પ્રમાણે યુનિવર્સિટી કક્ષાએ નિર્ણયો લેવાય. અને વિશેષ કરીને તો આ નિર્ણયો જો યુનિવર્સિટી પ્રત્યેક યુનિવર્સિટી પર છોડી દેવામાં આવે ને તો એ વધારે વ્યાજબી ગણાશે. તમે કહ્યું એક વાક્ય બહુ સરસ કહ્યું આપે કે હું એમ કહીશ, સરકાર અત્યારે મેડિકલ બાબતમાં મેડિકલના જે માણસો છે એના આધારે બધા નિર્ણયો લઈ રહી છે. આ કોરોનામાં તમે વિચારો, એની કમિટી બનાવી, આ કર્યું તે કર્યું. એટલે કોરોના બાબતમાં મેડિકલના સ્ટાફ અથવા જે સારા ડોક્ટરો જે અભિપ્રાય આપે છે એ સરકાર કરી રહી છે. શું આ શિક્ષણમાં ન થઈ શકે? જી આપણે એવું કઈ રીતે કહી શકીએ કે શિક્ષણમાં નથી દીધું? હજી હું તમને કહું કે સરકારને યોગ્ય લાગ્યું હશે એ શિક્ષણવિદ એ વાઇસ ચાન્સલર સાથે એમણે ચર્ચા કરી હશે. આજે તમને કે મને નથી બોલે એટલે હું એવું ના કહી શકું કે સરકારે કોની સાથે ચર્ચા નથી કરી. જનકભાઈ, સરકાર જો એક મેડિકલમાં કમિટી બનાવતી હોય અને એના નામો જાહેર થતા હોય તો સરકાર આ પણ નામો જાહેર કરી શકે ને. કોની સલાહ લીધી છે એટલું તો કહી શકે, પબ્લિકલી જાહેર તો કરી શકે સરકાર કે અમે આટલા આટલા વિદ્વાનોની સલાહ લીધી છે. જે વાઇસ ચાન્સેલરોની કમિટી રચી હોય તો એમના પણ નામ જાહેર કરે, દરેક વખતે કરી શકે ને. અરે દરેક વખતે કમિટી બનાવવી જરૂર નથી હોતી. ઇનફોર્મલી બધા વાઇસ ચાન્સેલરો એમના પ્રતિનિધિ પ્રશ્ન એ છે કે જયારે પરિસ્થિતિ બધી જ જગ્યાએ અલગ અલગ હોય ને ત્યારે નિર્ણય એક સરખો જ જયારે લેવાતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તો શિક્ષણ ક્ષેત્ર, કુલપતિ અને સરકાર આ ત્રણની વચ્ચે કોઈક કડી ઢીલી હોવાનું ચોક્કસપણે દેખાય છે. બાકી કુલપતિશ્રીઓએ પણ આ ખરેખર જવાબદારી અને પોતાનો અધિકાર ભોગવવો જોઈએ કે મારી યુનિવર્સિટીમાં સાહેબ આવી પરિસ્થિતિ છે તો મને આની અંદર મારી રીતે નિર્ણય લેવા દો. હવે ગુજરાત યુનિવર્સિટીમાં મોટા ભાગનો વિસ્તાર શહેરી વિસ્તાર છે, બરાબર? તો જયારે ગોધરાની યુનિવર્સિટી છે એનો મોટા ભાગનો વિસ્તાર ગ્રામીણ છે. તો હવે આ બંનેને તમે એક નિર્ણયથી ના હાકી શકો. દરેકે દરેક કુલપતિશ્રીએ આનો નિર્ણય પોતાની રીતે લેવો જોઈએ, સરકારે આ બાબતની છૂટ આપવી જોઈએ. આજે ઓનલાઈન એક્ઝામ લેવી પણ આજે તમને ને મને, આપણે અહીંયા શહેરી વિસ્તારમાં છે એટલે કદાચ આપણે 4G નું નેટવર્ક મળતું હોય એટલે આપણને એવું લાગતું હોય કે ના બહુ સરસ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ બહુ અલગ છે કે જ્યારે રાજ્ય સરકારને નોલેજ પણ આપવું છે, ભણાવવું પણ છે, ત્યારે સેટેલાઇટ ટીવીના માધ્યમથી કે દૂરદર્શનના માધ્યમથી ભણવામાં આવે છે. એટલે ઘણા ગામડાઓમાં પણ ઇન્ટરનેટ સુવિધા નથી. જનકભાઈ, આપની વાત સાચી છે. ગુજરાત યુનિવર્સિટીની સેમ ની ઓનલાઈન પરીક્ષા આપનારા 20% વિદ્યાર્થીઓની ફરિયાદ એ છે કે સાહેબ મારે અડધી પરીક્ષાએ નેટવર્ક જતું રહ્યું, મારો ડેટા ખલાસ થઈ ગયો, મારી કનેક્ટિવિટી તૂટી ગઈ, મને સ્ક્રીન પર કંઈ દેખાતું નથી. એટલે દર વખતે જે કંઈ બી અનુભવ થયા એ અનુભવ ઉપરથી તમને કહું કે આજે વિદ્યાર્થીઓના હિતમાં સરકારે ડિસિઝન લીધું છે. તમને કહું વિદ્યાર્થીનું હિત ખરું, સમાજનું હિત નથી. વિદ્યાર્થી સમાજનો ભાગ નથી. નહીં, વિદ્યાર્થીનું હિત મેં પહેલા કહું છું. વિદ્યાર્થી પ્રવેશ લીધો, નહીં ભણે ભાઈ ચાલશે તો આગલા વર્ષમાં જતો રહ્યો. વિદ્યાર્થી સમાજનો ભાગ નથી. અરે સમાજનો ભાગ છે પણ મોટો સમાજ મોટો છે, વિદ્યાર્થી તો એક અંશ છે. એક નાના અંશને બચાવવા માટે બહુ મોટા પાયા ઉપર બહુ મોટા સમાજને નુકસાન. અશોકભાઈ, તમારી વાત સાચી છે કે આજે કદાચ સમાજનો કદાચ એટલો જવાબદાર ભાગ નથી વિદ્યાર્થી, પણ આવતીકાલે જયારે એ માર્કેટમાં આવશે ને ત્યારે બહુ જવાબદાર ભાગ બનશે. જીએસટી ના પ્લેટફોર્મ પર મેં પહેલા કીધું હતું એક નબળો પુલ કદાચ છે ને કદાચ ચાલી જાય પણ નબળો એન્જિનિયર નહીં ચાલે, કારણ કે એ ઘણા લોકોના જીવ જોખમમાં મૂકી શકે છે. જી, તમારા બધાની વાત સાચી છે, પણ મહત્વનો મુદ્દો એ છે કે જો મેડિકલના સેક્ટરમાં કોઈ પણ પ્રકારના માસ પ્રમોશનનો નિર્ણય નથી લેવાયો, એટલે એનો અર્થ એમ તો કે હેલ્થ એજ્યુકેશન પર સરકાર બરોબર ધ્યાન આપી રહી છે અને ત્યાં માસ પ્રમોશનનો કે માસ પ્રોગ્રેશનનો નિર્ણય નથી લેવાયો, તો એટલું જ મહત્વ ટેકનિકલ એજ્યુકેશન કે નોન ટેકનિકલ એજ્યુકેશનને કેમ ના આપી શકાય? આપણે શિક્ષણની ગુણવત્તા સાથે શા માટે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ? આ મુદ્દો બહુ મહત્વનો છે અમારી ચર્ચામાં. જી જનકભાઈ, મેડિકલ અને પેરામેડિકલની અંદર પ્રેક્ટિકલ નું મહત્વ ઘણું વધારે છે ટેકનિકલ અને નોન કન્વેન્શનલ સિવાય.
જી. હું કહું એમના સિવાય હું તમને કહું છું, હજી મારી વાત પૂરી કરું. આજે કન્વેન્શનલ જે બીએ બીકોમ બીએસસી કહીએ એના કરતા ટેકનિકલમાં વધારે છે પ્રેક્ટિકલ, અને ટેકનિકલ કરતા મેડિકલ અને પેરામેડિકલમાં વધારે છે. મારું માનવું છે કે આ વખતની મેડિકલની બેચ તો અતિ ઉત્તમ રહેવાની, કારણ કે તમામ જુનિયર ડોક્ટરોએ જે લેવલની સમગ્ર આપણે આ પ્લેટફોર્મ પરથી એ લોકોને સેલ્યુટ કરવી જોઈએ કે આ વિદ્યાર્થીઓને જે જુનિયર ડોક્ટર્સ છે એ લોકોએ એટલો બધો ભોગ આપ્યો છે પોતાનો, અને એટલો બધો સમય આપ્યો છે, એટલે એ તો એ બહુ સારામાં સારી બેચ આવશે, વિશ્વાસ છે. કોરોના અંતર્ગત એજ્યુકેશનના ક્ષેત્રમાં લેવાયેલા નિર્ણયો કેટલે અંશે વ્યાજબી છે અને કેટલે અંશે ગેરવ્યાજબી છે, એની ચર્ચામાં અમારી સાથે ડોક્ટર એસ.એન. અય્યર જોડાયા, અશોક પટેલ જોડાયા અને જનકભાઈ ખાંડવાલા જોડાયા. ત્રણેય મિત્રોનો આ પ્લેટફોર્મ પરથી હું આભાર માનું છું. દર્શક મિત્રો, મહત્વનો મુદ્દો એ આવીને ઊભો છે કે માસ પ્રમોશન કે માસ પ્રોગ્રેશન કેટલે અંશે શિક્ષણના હિતમાં છે. શું શિક્ષણમાં 10મા ધોરણનો વિદ્યાર્થી હોય, 12માનો હોય, કોલેજનો હોય, ટેકનિકલ એજ્યુકેશનનો હોય, મેડિકલ એજ્યુકેશનનો હોય કે નોન ટેકનિકલ એજ્યુકેશનનો હોય કે હ્યુમેનિટીઝનો વિદ્યાર્થી હોય, ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરી શકાય ખરું? વિદ્યાર્થીને આવડ્યું ન આવડ્યું અને ધકેલ પંચા 150ની જેમ શું એને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં લઈ જવો કેટલે અંશે વ્યાજબી છે? માનો કે તમારા ઘરમાં તમારો બાળક એ આ માસ પ્રમોશનનો લાભ લઈને ઉપલા ધોરણમાં આવ્યો છે, તો વાલીઓએ પણ આ અંગે ચિંતા કરવાની જરૂર છે કે મારા બાળકને આ માસ પ્રમોશન કે માસ પ્રોગ્રેશનનો લાભ તો મળ્યો, પણ ખરેખર એને કેટલું આવડે છે, એ કેટલું શીખ્યો છે, એની સમજણમાં કેટલો વિકાસ થયો છે? આ બધા મુદ્દાઓ અત્યંત મહત્વના છે. આપણે ઈચ્છીએ કે ગુજરાતનો વિદ્યાર્થી દેશનો પ્રહરી બને ત્યારે એ સક્ષમ હોવો જોઈએ અને ઉત્તમ ગુણવત્તાવાળો વિદ્યાર્થી તૈયાર થાય. આજની આ ચર્ચામાં આપ સૌ અમારી સાથે જોડાયા એ બદલ આપ સૌનો આભાર. જોતા રહો GS TV.